દાહોદ જિલ્લાના ડીડીઓ સ્મિત લોઢાની સુરત બદલી કરવામાં આવી છે અને હિરેન બારોટને નવા જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણૂક આપવામાં આવી છે। દાહોદ જિલ્લાના વહીવટી તંત્રમાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે। રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ દાહોદના જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાની બદલી કરવામાં આવી છે। સ્મિત લોઢાને હવે સુરત મહાનગરપાલિકામાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે નવી જવાબદારી સોંપવામાં આવી છે। દાહોદ જિલ્લામાં તેમના કાર્યકાળ દરમિયાન વિવિધ વિકાસલક્ષી યોજનાઓ અને ગ્રામ્ય વિકાસના કાર્યોમાં મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી હતી। તેમની જગ્યાએ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર તરીકે ફરજ બજાવતા આઈએએસ અધિકારી હિરેન બારોટની દાહોદ જિલ્લાના નવા જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે। રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા આ બદલી અને નિમણૂકના સત્તાવાર આદેશો જાહેર કરવામાં આવ્યા છે। નવા જિલ્લા વિકાસ અધિકારી હિરેન બારોટ ટૂંક સમયમાં દાહોદમાં ચાર્જ સંભાળી પોતાની ફરજ શરૂ કરશે। આ વહીવટી ફેરફારને લઈને જિલ્લા તંત્રમાં નવી જવાબદારીઓ અને વિકાસ કાર્યોને વધુ વેગ મળવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે।